ઈડર દામોદર એરિયામાં ધારાસભ્યનું નિવાસ સ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ઈડર દામોદર એરિયામાં ધારાસભ્યનું નિવાસ સ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ઈડરના ધારાસભ્યના બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દ બોલ્યાનો આક્ષેપ કરાયો હતો। ત્યારબાદ ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડાત રમણલાલ વોરા માફી માંગવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો। તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો વચ્ચે થયેલ વિવાદને લઈ ભાજપના આગેવાનો મામલો શાંત પાડવા કામે લાગ્યા હતા, પરંતુ ધારાસભ્ય દ્વારા જાહેરમાં માફી નહીં માંગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસ સ્થાને ઘેરો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોતા ધારાસભ્યના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય સામે વિરોધની ચીમકી પગલે બેરિકેડ સહિત પોલીસ કાફલો રમણલાલને બંગલે ગોઠવી દેવામાં આવ્યો છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।